અશ્વિન કુમાર રમેશભાઈ પ્રજાપતિ આંબલિયા સ્ટેશન શું ઘટના બની આજે? સવારે જે વાવાઝોડું આવ્યું એના કારણે શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં મોટું નુકસાન આગ લાગી છે. અંદાજે કેટલું નુકસાન હશે? અંદાજે લાખો રૂપિયા ઉપર નુકસાન છે. આ ઘટનાની જાણ તમને કઈ રીતે થઈ? સવારે 6 વાગે અહીંયાથી પેલા બોર ઓપરેટરનો ફોન આવ્યો, અંદરથી ધુમાડો નીકળે છે એટલે આવી જોયું તો બધી આગ લાગી ગઈ છે. વાવાઝોડાને કારણે અંબલેશ્વર સ્ટેશનના મધ્ય બજારમાં આવેલી આસોપાલા એમ્પોરિયમની અંદર અમારા મિત્ર પ્રજાપતિ અશ્વિનભાઈ રમેશભાઈની જે પેઢી હતી એ શોર્ટ સર્કિટના કારણે સંપૂર્ણ ધ્વસ્ત પામી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં એમનું નુકસાન થયેલું છે. તો સવારે જે શોર્ટ સર્કિટ થવાને કારણે બરાબર જે પરિસ્થિતિ સર્જાઈ વાવાઝોડાના કારણે એના કારણે તમે જોઈ શકો છો કે સમગ્ર દુકાન જે છે સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગઈ છે, કોઈ પણ વસ્તુ બાકી રહ્યું નથી. બરાબર છે. તો મારે આ મીડિયાના માધ્યમથી એક એવું કહેવું છે કે જીઈબીનું જે કાર્ય છે સરાહનીય છે, બરાબર, પણ દરેક ગામની અંદર જે પણ પ્રકારની વ્યવસ્થા સર્વાઈ જોઈએ અને આપણે કોઈપણ પ્રકારની તકલીફ પહેલાં આપણું જે પ્રી પ્લાન હોવું જોઈએ એ સર્જાય એવી આપણે જીઈબીની નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ આવા મોટા ઉદ્યોગ એકમો આવેલા છે, બજારો આવેલા છે, એનું પ્રોપર મેન્ટેનન્સ થાય કે જેથી કરીને જે પણ માણસ કે નાનો વેપારી જે કામ કરી રહ્યો છે, બરાબર, એની આખી જિંદગીની કમાણી આવી રીતે જો ધ્વસ્ત થઈ જશે તો માણસને જીવવું બહુ મોટું મુશ્કેલ થઈ જશે. તો ફાયર બ્રિગેડને જાણ કરતા કેટલા સમયમાં ફાયર બ્રિગેડ આવી? ફાયર બ્રિગેડને અમે જાણ કરી એના લગભગ 35 થી 40 મિનિટ પછી આવી. બરાબર. અને કોલની અંદર અમે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ ફોન કરી કે અમે આવી રહ્યા છીએ એ લોકો આવે પહેલાં ઘણું મોટું નુકસાન અમારું થઈ ગયું હતું. ફાયર બ્રિગેડના કામથી આપ સંતોષકારક? સંતોષ તો છીએ પણ સરકારશ્રી નમ્ર અપીલ છે કે આવી રીતના નજીકના ફાયર બ્રિગેડની વ્યવસ્થા છે સત્વરે જે જગ્યાએ ઉનાળા જ બની હોય એ સત્વરે પહોંચે તો જાનમાલનું જે મોટું નુકસાન થતું હોય એનાથી આપણે બચી શકીએ. ધન્યવાદ.